હેલો 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 અમારા બ્લોગમાં તમારું ફરી એકવાર સ્વાગત છે। અને આજે હતો બુધવાર અને મેળા માટે રજા હતી, તો આપણે પણ લેટ ઉઠ્યા હતા અને મેડમ પણ ચિપ્સ તરી રાખી હતી આપણી માટે। તો આપણે પણ કોગરો બ્રશ કરી અને બેસી ગયા હતા ચિપ્સ ખાવા। અને ચિપ્સ ખાઈને મેડમ ચિપ્સ હજી ખાધી નથી તબ મેડમ લીંબુ લઈને આવી ગયા। મસાલો તો નાખી દીધો હતો અને લીંબુ થોડુંક જોતા હતા એ કેટલાક બી છે ઉગણતા હતા। હવે લીંબુ નાખીને આપણે મસાલાવાળી ચિપ્સ ખાઈ લઈ, એના પછી આપણે વાછરણા મંદિરે આવી, કારણ કે આજે હતું કે થોડુંક દર્શન કરી લઈએ આપણે, તો આપણે દર્શન કરી લઈએ ને એના પછી મારે આજે ભાણવડ જવાનું હતું, થોડુંક કામ હતું, બેંકમાં હતું, થોડોક માલ લેવાનો હતો, એવું બધું હતું। અને આજે મેડમ સાથે આવ્યા નહોતા, તો મારો ભાઈ, મારો બ્રધર આજે મારા ભેગો હતો, તો એની પાસે આપણે વિડીયો બનાવી લીધો। હવે દોસ્તો આપણે પહોંચી ગયા છે મોરજર, અને કહેવામાં આવે છે કે મોરજરથી અમારું ગામ જેટલું થાય છે એટલું જ ત્યાંથી ભાણવડ થાય છે, એટલે કે 25 કિલોમીટર જો ભાણવડ હોય તો 12.5 કિલોમીટર જેવું મોરજર થાય છે, એવું કંઈક કહેવામાં આવે છે। આપણે ગણ્યું નથી પણ આવું હતું, અને એની માટે આપણે નીકળી ગયા હતા। અને આપણે આજે વિચાર હતો કે બપોર પહેલાં પાછું પહોંચવું, મતલબ કે બપોરે પહોંચી જાય તો પણ ચાલે, 12-1 વાગે પાછું ઘરે પહોંચવાનું હતું। આજે ઉઠવામાં થોડુંક લેટ થઈ ગયું હતું ને, કારણ કે આજે ઉઠવું હતું 8 વાગે, ભાણવડ નીકળવું હતું 7 વાગે ઉઠવું હતું, પણ રજાના દિવસે આપણાથી ઉઠાય નહીં। અને આ પ્લેસ છે ને મારું ફેવરેટ છે, દર વખતે આ પ્લેસ તો આવે અને આવે આપણે ભાણવડ જઈએ તો એના પછી આવી ગયું હતું ભાણવડનું ફાટક। હવે આ ફાટક પછી આપણે પહેલું કામ બેંકમાં જવાનું કરવાનું છે, અને આજ કામ આપણે રસ્તામાં જ ગણતા જતા હતા કે કામ શું છે, ક્યાં જશું, પહેલાં કેટલી વારમાં પતાવવાનું છે, કારણ કે આજ બને એટલો ટાઈમનો સદુપયોગ કરવાનો છે, સદુપયોગ। તો બેંકનું કામ તો આપણે 5 જ મિનિટની અંદર પૂરું, ઝડપ કરી ફટાકો બેંકમાં। અને એના પછી આપણે આવી ગયા છીએ બજારમાં થોડોક માલ સામાન લેવા, તો દુકાનનો થોડોક સામાન હતો, તો મેં કીધું આપણે બજારમાં જવા દઈએ, અને આપણે હવે લઈ અને ઝડપથી નીકળીએ અહીંથી। અને આપણે બીજી દુકાનમાંથી માલ લેવાઈ ગયો તો અહીંથી પણ લેવાઈ ગયો, અને આપણે પહોંચી ગયા છીએ પછી ઘરે, કારણ કે ઘરનો વિડીયો મેં અપલોડ કર્યો નથી। અને આપણે એ વાત આપણે ભૂખ લાગી હતી, પણ મેડમ થોડુંક બોલતા હતા એનું કે મેં આ કર્યું, મેં ઓલું કર્યું, ખાવાનું બનાવી નાખ્યું, આમ તેમ બધું, તો આપણી માટે ખાવાનું બની ગયું હતું। તો આપણે કપડાં ચેન્જ કરી અને થોડુંક મોટું મોટું ધોઈને ફ્રેશ થઈ ગયા હતા, અને એના પછીનો મને તો મેડમનો વાંચ કોલ આવી ગયો ભાણવડમાં જ કે ખાવાનું બની ગયું છે, તમે ક્યારે નીકળો છો? અમે નીકળીએ છીએ એવું કીધું મેં। તો આપણી માટે દાળ ભાત તૈયાર હતા, અને આપણે દાળ ભાત ખાઈ લઈ, સમથિંગ 1:15 જેવું થઈ ગયું હતું। અને મને ખબર છે કે તમારે બધાને જમાઈ ગયું હશે, અમારા જેવા કોક જ હશે લેટ, અને આજ તો મેડમ લેક્ચર જોતાં જોતાં જમવાના હતા, એવું બધું હતું આજે, કાંઈ વાંધો નહીં, તો અમે જમી લઈએ। હેલો દોસ્તો, તો ભાણવડ તો જે એવું હતું, આવી ગયો તો 1 વાગે, જમી લીધું, અત્યારે વાગ્યા છે 3, અને મેડમ જરાક સૂઈ ગયા છે, 15 મિનિટ થયા છે, અને આપણે વાંચી લીધું છે, મેડમે થોડુંક વાંચ્યું, અને મને થોડીક નીંદર આવે છે, મેં કીધું હું અહીં અડધી પોણી કલાક સૂઈ જાઉં, 4 વાગે ઉઠી જાઉં, ઉઠીને હવે પાછું વાંચીશ। બપોરે ઉઠીને જોયું તો 5 વાગી ગયા હતા, 2 કલાક સૂઈ ગયો હું। તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, આવી જ રીતે અમારા વિડીયો જોતા રહો। થેન્ક યુ।